नमस्कार विद्यार्थी मित्रों, केम छो? तो विद्यार्थी मित्रों, आज આપણે નવો ટોપિક સ્વાધ્યાય 4.5 એટલે કે નિશ્ચાયક ચેપ્ટરની અંદર આપણે એક નવા ટોપિક સાથે આજે મળ્યા છીએ. નવી થિયરી પહેલાં કમ્પ્લીટ કરશું અને થિયરી કમ્પ્લીટ કર્યા પછી 4.5ના જે દાખલાઓ બાકી છે એ દાખલાઓ ઉપર આપણે ચર્ચા કરશું. તો ટોપિક છે વ્યસ્ત શ્રેણિક. તો મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સર આ ટોપિક તો આપણે શ્રેણિક ચેપ્ટરની અંદર ભણી ગયા અને બહુ સારી રીતે ભણ્યા, ખૂબ પ્રેક્ટિસ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, મારે તમને સમજાવવાનું કે વ્યસ્ત શ્રેણિક ભણી ગયા, નો ડાઉટ તમે સાચા છો, પરંતુ ત્યારે આપણે એક વાતનો ઉલ્લેખ કરતા કે પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી, પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવો, એલિમેન્ટરી ઓપરેશન્સનો આપણે ઉપયોગ કરેલો હતો. જ્યારે આ ચેપ્ટરની અંદર એટલે કે નિશ્ચાયકની અંદર વ્યસ્ત શ્રેણિક મેળવવાની વાત આવે તો એની અંદર આપણે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ નહીં કરીએ, પરંતુ સૂત્ર દ્વારા વ્યસ્ત શ્રેણિક મેળવશું અને સૂત્રની અંદર સહઅવયવદ શ્રેણિકનો આપણે ઉપયોગ કરશું કે જે આપણે અહીંયા ભણી ગયા છીએ. તો તમને જ પ્રશ્ન થાય કે સર એક્ઝામમાં શું કરવું, વ્યસ્ત શ્રેણિક પૂછે તો શું કરવું? બંનેના આન્સર તો સરખા આવતા હશે. પ્રાથમિક પ્રક્રિયાની મદદથી સોલ્વ કરવો કે પછી સૂત્ર દ્વારા? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને વાત કરી દઉં કે જ્યારે પણ તમારી સામે પ્રશ્ન આવશે ત્યારે તમને એમાં ચોખ્ખું કીધેલું હશે કે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને વ્યસ્ત શ્રેણિક મેળવો, તો ત્યાં તમારે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરવો ફરજિયાત છે. અને જો એવી વાત રજૂ ના કરે તો તમારે સૂત્રની મદદથી વ્યસ્ત શ્રેણિક મેળવવું સરળ પડે અને એ જ રીતે મેળવવાનો થશે. ઓકે, તો આજે આપણે ભણવાનું છે વ્યસ્ત શ્રેણિક. વ્યસ્ત શ્રેણિકની થિયરી શું છે, વ્યસ્ત શ્રેણિકનું ફોર્મ્યુલા કઈ થિયરી ઉપરથી આવેલું છે, કયો ગુણધર્મ આપણે ભણી ગયા છીએ અને એનો ઉપયોગ કરી અને વ્યસ્ત શ્રેણિકનું ફોર્મ્યુલા મેળવવા જઈ રહ્યા છીએ. સાથે સાથે વ્યસ્ત શ્રેણિકની થિયરી ભણ્યા પછી એની પરના એક્ઝામ્પલ્સ કેવા છે, એક્ઝામ્પલ્સને કઈ રીતે સોલ્વ કરવા, હોમવર્કમાં પણ હું તમને આપીશ, અહીંયા બોર્ડ ઉપર પણ આપણે કરશું. તો ચલો આપણે ભણીએ છીએ વ્યસ્ત શ્રેણિક. તો વિદ્યાર્થી મિત્રો, ટોપિકનું નામ છે વ્યસ્ત શ્રેણિક, કે જેને આપણે ઇંગ્લિશમાં ઇનવર્સ ઓફ અ મેટ્રિક્સ એટલે કે વ્યસ્ત શ્રેણિક, ઇનવર્સ ઓફ અ મેટ્રિક્સ થી આપણે ઓળખશું વ્યસ્ત શ્રેણિક. ચલો રેડી. હવે મારે તમને થિયરી સમજાવવી છે કે એનું ફોર્મ્યુલા કઈ રીતે આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં એવા ઘણા બધા ગુણધર્મો છે કે જે આપણને જેડબલ્યુ મેઇન એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી રહેશે. આ ચેપ્ટરનું જેમ જેમ અંત આવતો જશે, એન્ડ આવતો જશે, એ રીતે હું લાસ્ટમાં તમને હું આખો એક લેક્ચર લેવાનો છું જેની અંદર શોર્ટકટ ફોર્મ્યુલા, શોર્ટકટ પ્રોપર્ટીઝ કે જે ગુણધર્મ હોય છે, સહઅવયવદ શ્રેણિકના હોય, વ્યસ્ત શ્રેણિકના હોય, તો આવા તમામ ગુણધર્મોથી બનેલો એક લેક્ચર હું તમને આપીશ કે જે તમને ગુજકેટ માટે પણ ઉપયોગી બનશે અને જેડબલ્યુ એક્ઝામ માટે પણ ઉપયોગી બનશે. પરંતુ અત્યારે ફક્ત આપણે થિયરીને જોઈએ અને દાખલાને જોઈએ. તો વ્યસ્ત શ્રેણિક માટે મારે વાત કરવી છે કે આપણે અગાઉના લેક્ચરમાં આપણે જ્યારે સહઅવયવદ શ્રેણિક ભણ્યા, શું ભણ્યા? સહઅવયવદ શ્રેણિક, કે જેને આપણે ઇંગ્લિશમાં કહેતા એડજોઇન્ટ મેટ્રિક્સ. તો જ્યારે એડજોઇન્ટ મેટ્રિક્સ ભણ્યા તો સહઅવયવદ શ્રેણિકના ગુણધર્મો, કયા ગુણધર્મોની હું વાત કરું છું તમને ખ્યાલ છે, મેં એક લેક્ચર સ્પેશિયલ એના માટે જ હતો કે કોઈ પણ શ્રેણિક અને એના સહઅવયવદ શ્રેણિકનો ગુણાકાર, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે સહઅવયવદ શ્રેણિક અને એ શ્રેણિકના ગુણાકારથી આપણને ડિટર્મિનેશન ઓફ a into i આ પ્રકારનો આન્સર મળશે. આ આપણે ગુણધર્મ સહઅવયવદ શ્રેણિક માટે ભણી ગયા છીએ. તમને ફાઇનલી યાદ હશે, અને જો યાદ ના હોય તો તમારી સામે અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો. શું છે ગુણધર્મ? શ્રેણિક અને સહઅવયવદ શ્રેણિકના ગુણાકારથી આપણને ડિટર્મિનેશન ઓફ a into i મળે છે. બરાબર, બે ટોપિક છે, આપણે કોઈ પણ એક ટોપિકની ચર્ચા કરીએ. તો ચલો પહેલા અહીંયા a છે તો આપણે પહેલા ટોપિકની ચર્ચા કરીએ તો એની પરથી શું કહી શકાય, એટલે કે a into adjointment of a is equal to determination of a into I, right?
ઓકે, મને થોડું થોડું મગજમાં આવે છે. આપણે ચેપ્ટર નંબર 3 જ્યારે શ્રેણિક ભણ્યા તો આ ચેપ્ટર નંબર 3 ની અંદર વ્યસ્ત શ્રેણિક માટે જ્યારે ભણ્યા ત્યારે એની અંદર એક ગુણધર્મ આપણે આવો ભણ્યા હતા કે AB = BA = I. આનો મતલબ શું થાય? એટલે કે કોઈ પણ શ્રેણિક ને હંમેશા અનન્ય વ્યસ્ત શ્રેણિક હોય. ખ્યાલ આવે છે? 5 નો વ્યસ્ત 1/5, 4 નો વ્યસ્ત 1/4. એવી રીતે કોઈ પણ શ્રેણિકને પોતાનો એક અને માત્ર એક જ વ્યસ્ત હોય. તો આ વસ્તુ આપણે ત્યાં ભણી ગયા છે, યાદ કરો. AB કોઈ પણ બે શ્રેણિક, તમને બાકી ખ્યાલ છે કે ક્યારેય પણ બે શ્રેણિક માટે આવું બની શકે નહીં. AB is not equal to BA, કે A શ્રેણિક અને B શ્રેણિકનો ગુણાકાર અને B શ્રેણિક અને A શ્રેણિકનો ગુણાકાર, બે આન્સર આપણને ક્યારે સરખા મળે નહીં. પરંતુ જો સરખા મળે તો ફાઇનલી માની લેવાનું કે બંનેનો આન્સર આપણને હંમેશા શું હશે? એકમ શ્રેણિક હશે. આવું આપણે ચેપ્ટર 3 ની અંદર આપણે બધું કમ્પ્લીટ કરી ગયા. ઓકે, અને આને શું કહેવાય? કે કોઈ પણ શ્રેણિકને અનન્ય વ્યસ્ત શ્રેણિક હોય. તો અહીંયા શું થશે? A નો વ્યસ્ત શ્રેણિક B, એવી રીતે B નો વ્યસ્ત શ્રેણિક A, અને એનો આન્સર આપણને એકમ શ્રેણિક મળે. હવે આ ગુણધર્મનો મારે જો ઉપયોગ કરવો હોય તો તમે અહીંયા જોઈ શકો છો. આને હું A કહી દઉં છું. આ જે વસ્તુ છે એને આપણે B કહી શકીએ. તો AB = મારી પાસે I જોતા હોય તો મને ડિસ્ટર્બ કોણ કરે? આ ફક્ત ડિટર્મિનેશન ઓફ A જ મને ડિસ્ટર્બ કરે કે નહીં? યસ ઓર નો? કારણ કે A આપણા માટે B થઈ જાય, આ I છે, રાઈટ? તો આને મારે જો દૂર કરવા હોય તો શું લખું? તો બંને બાજુ ડિટર્મિનેશન ઓફ A, પરંતુ 0 થવા જોઈએ. જો આ વસ્તુ 0 હોય ને તો ભાગાકાર કરી શકાશે નહીં. કારણ કે મારે શું કરવું છે? બંને બાજુ ડિટર્મિનેશન ઓફ A is not equal to 0 વડે ભાગતા બંને બાજુ ભાગાકાર કરો એટલે શું બનશે? ધ્યાન આપજો, ખાસ ધ્યાનથી સમજજો. હું બંને બાજુ ભાગાકાર કરું છું. A into 1 determination of A into adjointment of A is equal. આને determination of A થી ડિવાઇડ કરો તો વધે શું? આ વધે કે ના વધે? સમજાણું? તો થયું શું? તેથી A inverse equal to 1 determination of A into adjointment of A, કે જ્યાં determination of A is not equal to 0. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક આપણો અહીંયા કમ્પ્લીટ થયો. આપણે થિયરી અહીંયા પૂર્ણ થઈ. શું થયું સમજાવું છું. મારે અહીંયા ફક્ત I જોતા હતા. શું કામ? કારણ કે AB = I થાય ને, કોઈ એક શ્રેણિકનો ગુણાકાર કોઈ બીજા શ્રેણિક સાથે કરવાથી આપણને એકમ શ્રેણિક મળે, તો ત્યાં સાબિત થઈ ગયું કે કોઈ બીજો શ્રેણિક એ શ્રેણિકનો શું છે? વ્યસ્ત શ્રેણિક છે, રાઈટ? તો એટલા માટે I જોતા હતા. તો ડિસ્ટર્બ કોણ તો કરતું હતું આપણને? ડિટર્મિનેશન ઓફ A. મેં બંને બાજુ ડિટર્મિનેશન ઓફ A વડે ભાગાકાર કરી નાખ્યો. તો અહીંયાથી તો નીકળી ગયા, I વધ્યા. અહીંયા શું થશે? 1 determination of A into adjointment of A. હવે સમજો ખાસ, આ મેટ્રિક્સ A છે. આ શું છે? મેટ્રિક્સ A છે. તો એનો ગુણાકાર એના વ્યસ્ત સાથે જો હું કરું, કોની સાથે કરું? એના વ્યસ્ત સાથે કરું, તો આ આખો શું થયું? એનો વ્યસ્ત થયો કે ના થયો? આ શ્રેણિક છે, આ એનો વ્યસ્ત છે. તો શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિકનો ગુણાકારથી આપણને શું મળે? એકમ શ્રેણિક મળે છે. તેથી સાબિત થઈ ગયું કે જો આ A હોય તો આ શું હોય? A inverse is equal to 1 determination of A into adjointment of A.
પણ ધ્યાન શું રાખવાનું કે આ બધું ક્યારે શક્ય બને કે જ્યારે આ ડિટર્મિનેશન ઓફ a ની વેલ્યુ 0 ના હોય ત્યારે. ચલો રેડી. કારણ કે નિશ્ચાયકની કિંમત જો 0 હોય તો 1/0 તો આ વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. ચલો રેડી, સમજાઈ ગયું બાળકો? હવે આ ટોપિક ઉપર હું એક બે મુદ્દો લખી દઉં છું કે જો શ્રેણિક સામાન્ય શ્રેણિક હોય તો વિદ્યાર્થી મિત્રો આ સામાન્ય શ્રેણિક શું છે એની ચર્ચા હું ZW નો મેં એક લેક્ચર મૂકેલો હતો કે જેની અંદર આપણે તમામ શ્રેણિકના ZW માટેના પ્રકારોનો અભ્યાસ કરેલો. તમે મારી YouTube ચેનલમાં જોઈ શકો છો. તો એની અંદર પણ મેં ચર્ચા કરી છે કે સામાન્ય શ્રેણિક કોને કહેવાય, અને અહીંયા પણ હું લખી દઉં છું કે સામાન્ય શ્રેણિકનો મતલબ શું છે કે determination of a is not equal to 0. જો શ્રેણિક સામાન્ય શ્રેણિક હોય તો અને તો જ વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. ચલો સમજાઈ ગયું? શ્રેણિક કેવો હોવો જરૂરી છે? સામાન્ય શ્રેણિક. સામાન્ય શ્રેણિકની વ્યાખ્યામાં કશું નથી ભાઈ. શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન થાય એને સામાન્ય શ્રેણિક કહેવાય. બીજી વાત, અસામાન્ય શ્રેણિક કોને કહેવાય? અસામાન્ય શ્રેણિક. અસામાન્ય શ્રેણિક સમજાણું? જે કોઈ શ્રેણિકનો નિશ્ચાયક આપણને 0 મળે તો એવા શ્રેણિકને આપણે અસામાન્ય શ્રેણિક કહીશું. અને અસામાન્ય શ્રેણિક માટે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે નહીં. અસામાન્ય શ્રેણિક માટે વ્યસ્ત શ્રેણિક ક્યારેય પણ મળે નહીં. આ બધું ખાસ નોટ ડાઉન કરજો. ઘણી વસ્તુ હું બોલતો હોઉં છું પણ લખતો નથી હોતો, તો આ બધી વસ્તુ તમારે લખવી ફરજિયાત છે. વારંવાર રિવિઝન કરવું પણ ફરજિયાત છે. તો અસામાન્ય શ્રેણિક વિશે ખ્યાલ આવી ગયો કે જે શ્રેણિકનો નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય એને અસામાન્ય શ્રેણિક કહેવાય. સામાન્ય શ્રેણિક કોને કહેવાય? તો કે જે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય તો એને સામાન્ય શ્રેણિક કહેવાય. અને સામાન્ય શ્રેણિક હશે તો જ વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હશે. આના માટે ઉલટું પણ બોલી શકાય કે જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો અને તો જે શ્રેણિક કેવો હોય? સામાન્ય શ્રેણિક હશે. ઓકે. અને બીજી વસ્તુ કે આપણે એક્ઝામ માટે ઉપયોગી શું? દાખલાઓ સોલ્વ કરતા હોય ત્યારે શું ઉપયોગી? આ બધી થિયરી શું આપણા માટે જરૂરી છે? ના વિદ્યાર્થી મિત્રો. આ ફક્ત મેં તમને સમજાવ્યું છે કે આ ફોર્મ્યુલા તો આપણને ખબર છે, આ ગુણધર્મ વિશે આપણે જાણીએ છીએ. જો આ ગુણધર્મ વિશે આપણે જાણતા હોઈએ તો એ જ ગુણધર્મની મદદથી મેં વ્યસ્ત શ્રેણિકનું ફોર્મ્યુલા મેળવેલું છે. ઓકે. તો વ્યસ્ત શ્રેણિકનું ફોર્મ્યુલા શું થયું? A inverse is equal to 1 determination of A into adjointment of A. કહેવાનો મતલબ શું કે કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મારે મેળવવો હશે તો મારે બે વસ્તુ મેળવવી ફરજિયાત છે. એક એ શ્રેણિકનો નિશ્ચાયક. શરૂઆત ત્યાંથી કરવી પડશે. આ શ્રેણિકનો નિશ્ચાયક મેળવવાનો. જો 0 ન થતો હોય તો જ આગળ વધવાનું, પણ જો 0 થતો હોય તો શું કરવાનું? તો લખી નાખવાનું કે ભાઈ determination of A equal to 0. તેથી શ્રેણિક A અસામાન્ય શ્રેણિક છે, તેથી શ્રેણિક A ના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. બસ આટલું છે. અને જો determination of A ની વેલ્યુ 0 ન હોય તો શું કરવાનું? તો આગળ બીજું સ્ટેપ મેળવવાનું. શું મેળવવાનું? adjointment of A. મતલબ કે આપેલા શ્રેણિકનો સહવ્યવત શ્રેણિક મેળવવાનો. ચલો રેડી. બે વસ્તુ મળી ગઈ. પછી તો બસ ખાલી આન્સર એકદમ ઈઝી છે, ફક્ત ફોર્મ્યુલામાં કિંમતો મૂકવાની છે. રાઈટ. તો આ વાત થઈ આપણી વ્યસ્ત શ્રેણિક માટેની. ફરીથી એક રિવિઝન કરું છું. સહવ્યવત શ્રેણિકનો ગુણધર્મ હતો કે A into adjointment of A is equal to determination of A into I. રાઈટ. તો આ ગુણધર્મનો ઉપયોગ કરી મેં શું કર્યું કે આને હું જો B સમજું અથવા તો એવું કહું કે ભાઈ આ A શ્રેણિકનો હું એના વ્યસ્ત સાથે ગુણાકાર કરું તો મને એકમ શ્રેણિક મળે. સાંભળજો. શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક સાથે ગુણાકાર કરું તો મને એકમ શ્રેણિક મળે. તો એના માટે ડિસ્ટર્બ કોણ કરે? ડિટર્મિનેશન ઓફ A.
તો એને બંને બાજુ ભાંગી નાખીએ પણ 0 ન હોય એ રીતે. તો આ અહીંયા આવી ગયા અને અહીંયાથી નીકળી ગયા. તો આ શ્રેણિક થયો અને આ શું થયું? એનો વ્યસ્ત શ્રેણિક ગુણાકારથી એકમ શ્રેણિક મળે. તો એનો વ્યસ્ત એટલે કે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon determination of A into adjointment of A. આ આપણને વ્યસ્ત શ્રેણિકનું ફોર્મ્યુલા મળી ગયું છે, રાઈટ? તો ચલો વિડિયો પોઝ કરી અને ટોટલ થિયરીને આપણે નોટ ડાઉન કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આગળ વધીએ. તો થિયરી કમ્પ્લીટ કરી. હવે આપણે સ્વાધ્યાય 4.5 અને ક્વેશ્ચન નંબર 5 ને જોઈએ. 1 થી 4 ક્વેશ્ચન તો આપણે કમ્પ્લીટ કર્યા કે સહવ્યવત શ્રેણિક મેળવો અને સહવ્યવત શ્રેણિક માટેનો જે ગુણધર્મ હતો એની ઉપર આધારિત હતા, રાઈટ? યાદ છે ને? A into adjointment of A is equal to adjointment of A into A is equal to determination of A into I. તો આ ગુણધર્મ ઉપર આધારિત આપણે 1 થી 4 ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા. તો હવે ક્વેશ્ચન નંબર 5 છે કે એના માટે ક્વેશ્ચન એવું કીધું છે કે શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધો. હમણાં જ વાત થઈ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ છે કે નહીં કઈ રીતે ખબર પડશે? એના નિશ્ચાયકના મૂલ્ય પરથી. જો એના નિશ્ચાયકનું મૂલ્ય 0 તો વ્યસ્તનું અસ્તિત્વ નથી, અને જો એના નિશ્ચાયકનું મૂલ્ય 0 નથી તો વ્યસ્તનું અસ્તિત્વ છે, રાઈટ? તો હું નામ આપી દઉં અહીંયા. સોલ્યુશન શ્રેણિક A શ્રેણિકના નામ આપી દઉં મેટ્રિક્સ A 2 -2 4 and 3. ચલો રેડી? તો હવે પહેલું કામ હું શું કરીશ? એનો નિશ્ચાયક મેળવીશ. 2 -2 4 3 એટલે કે નિશ્ચાયક કેટલો થશે? 3 2 6 માઈનસ 4 -2 -8 તો માઈનસ માઈનસ પ્લસ અને 8 ને 6 14 is not equal to 0. determination of A આપણને 0 મળ્યા નહીં. તેથી શ્રેણિક A ના વ્યસ્તનું અસ્તિત્વ છે. ચલો રેડી? આ વાત તો થઈ ગઈ. આ વસ્તુ આપણને મળી ગઈ છે. હવે ફોર્મ્યુલા યાદ કરો. શું છે ફોર્મ્યુલા? A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon determination of A. ચલો મળી ગયા into adjointment of A. હવે બીજું કામ. હવે ફક્ત બે જ વસ્તુ મેળવવાની. એક એનો નિશ્ચાયક અને એક એનો સહવ્યવત શ્રેણિક. હવે adjointment of A is equal to, જો વિદ્યાર્થી 2/2 શ્રેણિક હોય ને તો એનો સહવ્યવત શ્રેણિક મેળવવો આપણા માટે એકદમ સરળ વાત છે. કઈ રીતે? મેં યાદ કરો, મેં તમને બે સ્ટેપ કીધેલા. શું હતા બે સ્ટેપ? કે 2/2 શ્રેણિકના 2/2 શ્રેણિકનો સહવ્યવત શ્રેણિક તમારે મેળવવો હોય, એનો એડજસ્ટમેન્ટ મેટ્રિક્સ તમારે મેળવવો હોય તો બે જ સ્ટેપ છે. અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી. આ અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરી નાખો. ચલો થઈ ગઈ અદલા બદલી. અને પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલવી. તો -2 છે તો +2 અને 4 છે તો -4. ચલો આટલું જ કામ છે. આટલું સરળ છે. અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી અને પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલવાથી આપણને 2/2 કક્ષાના શ્રેણિકનો સહવ્યવત શ્રેણિક આપણને ઈઝીલી મળી જશે, રાઈટ? ચલો આ વસ્તુ થઈ ગઈ. તેથી શ્રેણિક A નો વ્યસ્ત A inverse is equal to 1 upon determination of A into adjointment of A થશે. તો 1 upon determination of A ની વેલ્યુ છે 14 અને adjointment of A ની વેલ્યુ છે 3 2 -4 and 2, રાઈટ? તેથી આપણને વ્યસ્ત શ્રેણિકનો જવાબ તરીકે જોજો. ખાસ ધ્યાન આપજો. તો 3/14 થશે, કારણ કે 1/14 અંદર બધા સાથે મલ્ટીપ્લાય થાય. 2/14 કરો એટલે 2 સત્તા એટલે 1/7 થાય. પછી એવી રીતે 1/14 મલ્ટીપ્લાય કરીએ તો -4/14 કરો તો શું થાય? -2/7 થશે. યસ ઓર નો? અને એવી જ રીતે 2/14 કરીએ તો 1/7 થશે. ઓકે? તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણને આ રીતે આ 2/2 કક્ષાના શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક
મળે છે. એકદમ સરળ છે, ખ્યાલ આવી ગયો ને? તો આપણા માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ કઈ કે જો આપણને ફોર્મ્યુલા ના આવડતું હોય તો આપણે વ્યસ્ત શ્રેણિક મેળવી શકતા નથી. અને બીજી વાત કે વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે ફક્ત બે જ વસ્તુ ઘટે. કઈ વસ્તુ? એક પહેલી વસ્તુ એ શ્રેણિકનો નિશ્ચાયક 0 ન હોવો જોઈએ, તો જ એના વ્યસ્તનું અસ્તિત્વ છે. અને બીજી કઈ વસ્તુ? એનો સહઅવયવ જ શ્રેણિક. ચલો રેડી? 2x2 કક્ષાનો હોય તો સહઅવયવ શ્રેણિક મેળવવો આપણા માટે એકદમ સરળ છે. ઓકે બાળકો, ચલો વિડિયો પોઝ કરી લો અને આ ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો. ચલો બાળકો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 ની રકમ શું છે કે શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે મેળવો. ક્વેશ્ચન નંબર 5 ની જેમ જ આપણી પાસે એક શ્રેણિક આપ્યો છે અને નામ આપી દઈએ A મેટ્રિક્સ -1 5 -3 and 2, રાઈટ? ચલો હવે પહેલું કામ શું? આપેલા શ્રેણિકનો નિશ્ચાયક મેળવવો. -1 5 -3 and 2 તો નિશ્ચાયક મેળવીએ. -1 * 2 -2 -3 * 5 -15 તો આપણને મળ્યા -2 +15 આન્સર આવશે 13 કે જે 0 નથી. તો શ્રેણિકનો નિશ્ચાયક 13 મળે છે જે 0 નથી, તેથી શ્રેણિક A ના વ્યસ્તનું અસ્તિત્વ છે. ઓકે, અથવા તો એવું કહી શકાય કે તેથી શ્રેણિક એ સામાન્ય શ્રેણિક છે અને એના વ્યસ્તનું અસ્તિત્વ છે. હવે વાત આવે છે બીજો મુદ્દો, એનો સહઅવયવ શ્રેણિક મેળવવાની. તો એકદમ સરળ છે ભાઈ. 2x2 કક્ષાના શ્રેણિકનો સહઅવયવ શ્રેણિક મેળવવા માટે અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી કરો તો 2 અને -1. ચલો અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી થઈ ગઈ. હવે પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલો તો આ -5 થશે અને આ +3 થઈ જશે. ચલો આપણને એકદમ ઈઝીલી સહઅવયવ શ્રેણિક પણ મળી ગયો. હવે શું? તો કે બસ ફોર્મ્યુલા શ્રેણિક A નો વ્યસ્ત A inverse is equal to 1 determination of A into adjustment of A. તો 1 determination of A ની વેલ્યુ આપણને 13 મળે છે, એટલે 1/13 અને adjustment of A ની વેલ્યુ 2 -5 3 and -1 મળે છે. બસ હવે 1/13 ને અંદર જવા દો તો 2/13 -5/13 3/13 and -1/13 કે જે આપણો ફાઇનલી આન્સર છે. ચલો રેડી? કોઈ જ ફેરફાર નથી, એકદમ એક જ મેથડ છે, એકદમ ઈઝી મેથડ છે. વિડિયો પોઝ કરી લો, ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો. ચલો બાળકો, આપણે 2x2 કક્ષાના શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક કેમ મેળવવો એકદમ ઈઝીલી શીખી ગયા. હવે અને બીજી વાત બાળકો, તમે એક નોટિસ કર્યું છે કે દાખલા ગણવા આપણા માટે એકદમ સરળ છે, પરંતુ થિયરીમાં થોડાક અંશે તમને થોડું કંટાળાજનક હશે. કારણ કે હું થોડું વધારે ડીપમાં જાઉં છું. હું ડાયરેક્ટલી તમને ફોર્મ્યુલા આપી શકતો હતો કે A inverse is equal to 1 determination of A into adjustment of A, બસ ત્યાંથી ફિનિશ થઈ જતું હતું. પરંતુ આપણે ડીપમાં ગયા છે જેથી કરીને ખ્યાલ આવે કે આ કઈ રીતે બન્યું છે, અને એક ફોર્મ્યુલા મેળવવા માટે આપણે બીજા બે ફોર્મ્યુલાને પણ તાજા કર્યા અને બીજા બે ફોર્મ્યુલા પરની થિયરીને પણ આપણે રિવાઇઝ કરેલી છે. તો બસ આ જ ફરક છે અને આ જ ફરક પ્રમાણે તમારે પણ મહેનતમાં ફરક લાવવાનો છે. ઓકે, તો આપણે વાત કરીએ છીએ 3x3 કક્ષાના શ્રેણિકના વ્યસ્ત શ્રેણિક મેળવવાની. ઓકે, તો આપણા નિયમ મુજબ બે જ કામ કરવાના છે. પહેલું કામ નિશ્ચાયક મેળવવાનું, બીજું કામ સહઅવયવ જ શ્રેણિક મેળવવાનું. તો ચલો હું અહીંયા પેલા નામ આપી દઉં છું શ્રેણિકને. શ્રેણિક A 1 2 3 0 2 4 0 0 5. ચલો રેડી? અને શ્રેણિક A નામ આપી દીધું છે. પહેલું કામ શું છે કે આપેલા શ્રેણિકનો નિશ્ચાયક મેળવવો. ઓકે, તો આપેલા શ્રેણિકનો નિશ્ચાયક મેળવવા જઈએ તો નિશ્ચાયકમાં 1 2 3 0 2 4 and 0 0 5. ચલો ભાઈ, નિશ્ચાયક મેળવતા હોઈએ એટલે મેં તમને કીધું કે કોઈ પણ રીતે મેળવી શકાય. 3 હારનો ઉપયોગ કરીને, 3 સ્તંભનો ઉપયોગ કરીને. હવે પહેલી હારનો ઉપયોગ કરીને મેળવવા ન જવાય. શું કામ? મને અહીંયા 2 0 દેખાય છે ને? તો આપણે શું કરશું? પહેલા સ્તંભનો ઉપયોગ કરીને, પહેલો ઘટક 1
કૌંસમાં સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 2 5 10 -0 4 0. હવે આગળ વધો તો આગળ તો 0 છે, હજી આગળ વધો તો પણ કેવું છે 0 છે. ફાઇનલી આન્સર શું મળે 10 * 1 એટલે 10 10 કે જે 0 નથી, તેથી A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. સમજાય છે ને? તેથી શ્રેણિક A ના વ્યસ્ત નું અસ્તિત્વ છે એવું લખો તો પણ ચાલે, અથવા તો એવું લખો તોય ચાલે કે તેથી A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. ચલો આ પહેલું કામ તો આપણે કમ્પ્લીટ કર્યું. હવે શું કરશું આપણે? બીજું કામ મેળવવું છે. બીજું કામ કરવું છે સહઅવયવજ શ્રેણિક મેળવવા માટે. ઓકે, તો સહઅવયવજ શ્રેણિક કોને કહેવાય એનું પણ હું તમને રિવિઝન કરાવી દઉં નાનકડું. શું કરવાનું? સહઅવયવજ શ્રેણિક મેળવવો હોય તો 2x2 કક્ષાનો હોય તો સવાલ નથી, એકદમ ઈઝીલી મળી જાય બે સ્ટેપથી જ. અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી અને પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલવી. પરંતુ 3x3 કક્ષાના શ્રેણિકનો સહઅવયવ શ્રેણિક મેળવવા માટે તમારે દરેકે દરેક ઘટકના સહઅવયવ મેળવવા પડે, એને ક્રમમાં ગોઠવી શ્રેણિક બનાવી અને એનો પરિવર્ત શ્રેણિક કરવાથી આપણને સહઅવયવજ શ્રેણિક મળે. કહેવાનો મતલબ એમ કે નવે નવ ઘટકના સહઅવયવ મેળવવા જરૂરી બને છે. ઓકે, તો ચલો હું શું કરવા માંગુ છું તો હું ભાઈ નવે નવ ઘટકના સહઅવયવ મારે જોઈતા હોય તો હું એ શું કરું છું, બધા જ ઘટકોના સહઅવયવો ખાસ ધ્યાનથી સમજો. પહેલા સહઅવયવ તરીકે A11 લખીશ. A11 નો સહઅવયવ મેળવીએ આપણે. A11 એટલે કે 1 નો સહઅવયવ સ્તંભ દૂર, હાર દૂર, 5 2 10 -0 એટલે શું થઈ જશે 10 થઈ જશે. એવી જ રીતે A12 નો સહઅવયવ માટે યાદ છે ને, ઉપનિશ્ચયકને કોના વડે ગુણવાના? -1 ની i + j વડે, રાઈટ? તો 2 નો આપણે સહઅવયવ જોતો હોય તો આગળ એક્સ્ટ્રા શું આવશે? માઈનસ આવશે. આ યાદ રાખવાનું. મેં તમને કીધું હતું ક્રોસ ઉપરના ઘટક હોય તો એક્સ્ટ્રા માઈનસ ના આવે, ક્રોસ સિવાયના ઘટક હોય તો માઈનસ આવશે. તો માઈનસ આપી દીધા, સ્તંભ દૂર, હાર દૂર થશે. 0 * 5 -0 * 4 એટલે ઓલરેડી કેવા થયા? 0 થયા. એટલે આન્સર શું આવશે? 0. એવી રીતે A13 અને નો સહઅવયવ મેળવીએ. 3 નો સહઅવયવ સ્તંભ દૂર, હાર દૂર, 0 -0 ફાઇનલી 0. સહઅવયવ 0 મળે છે. A21 મેળવીએ. જો ભાઈ માઈનસ આવશે અહીંયા, રાઈટ? પેલા હું માઈનસ કરી દઉં છું. સ્તંભ દૂર, હાર દૂર, સ્તંભ દૂર, હાર દૂર એટલે 5 2 10 -0. 10 - 0 એટલે 10 પણ કેવા? માઈનસ. ચલો A22 આ બે નો સહઅવયવ સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ. 5 * 1 5 -0 એટલે કેવા આવશે? 5. પરંતુ ક્રોસ ઉપર આવે છે એટલા માટે પ્લસ જ 5 આવશે. ચલો 4 માટે એટલે કે A23 4 નો સહઅવયવ મેળવતા પહેલા માઈનસ મૂકવાના, કારણ કે ક્રોસ ઉપર નથી. સ્તંભને કેન્સલ કરો, હારને કેન્સલ કરો. 1 * 0 0 -0 એટલે ફાઇનલી આન્સર આવશે 0. 0 નો સહઅવયવ મેળવવો છે, પ્લસ જ આવશે કારણ કે ક્રોસ ઉપર છે. સ્તંભ દૂર, હાર દૂર, 4 2 8 -6 8 -6 એટલે 2 થશે. સ્તંભ દૂર, હાર દૂર, 4 1 4 -0 4 1 4 -0 એટલે 4. પરંતુ આ ઘટકનો સહઅવયવ મેળવતા હોય ત્યારે એક્સ્ટ્રા માઈનસ આવે તો એ મુજબ -4 થશે. અને લાસ્ટ વન A33 એટલે કે ત્રીજી હાર અને ત્રીજા સ્તંભનો સહઅવયવ મેળવતા હોઈએ તો પ્લસ જ આવે. સ્તંભ દૂર, હાર દૂર, 2 * 1 એટલે 2 - 0 એટલે થશે. ચલો રેડી? તેથી સહઅવયવ શ્રેણિક મેળવવો હવે ઈઝી છે. કારણ શું? આ તમામ સહઅવયવ આપણને જે મળ્યા ને એ તો ક્રમમાં જ ગોઠવી દીધા. આપણે સમજો ક્રમમાં જ છે ને, પોતપોતાના સ્થાને જ છે. હવે એનો પરિવર્ત કરીએ ત્યારે આપણને સહઅવયવ શ્રેણિક મળે. તો પરિવર્ત કરવું હોય તો આ પહેલી હારના ઘટક છે સ્તંભમાં ગોઠવી દો. 10 0 0 -10 5 અને 0
-10 5 અને 0 2 -4 2 2 -4 અને 2 ચલો વિદ્યાર્થી મિત્રો આપણને સહવ્યવત શ્રેણિક મળી ગયો છે તો હવે વ્યસ્ત શ્રેણિક A inverse is equal to 1 upon determination of A into adjoint made of A 1 upon determination of A ની વેલ્યુ 10 છે સહવ્યવત શ્રેણિકની વેલ્યુ 10 -10 અને 2 0 5 -4 0 0 અને 2 ચલો 1 upon 10 મલ્ટીપ્લાય માં જવા દઈએ તો આ 1 થઈ જશે અહીંયા -1 થશે 2 ના છેદમાં 10 એટલે 1 ના છેદમાં 5 થશે આ તો 0 જ રહેશે 5 ના છેદમાં 10 એટલે 1 ના છેદમાં 2 થશે -4 ના છેદમાં 10 એટલે -2/5 થશે 0 તો 0 છે 0 તો 0 અને 2/10 એટલે 1/5 થશે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આ આપણો આન્સર છે 3/3 કક્ષાના શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક કેમ મેળવવું એકદમ ઈઝી છે ફોર્મ્યુલા ઉપર જ ચાલવાનું છે તમે ભણી ગયા છો કે સહવ્યવત શ્રેણિક કેમ મેળવવું મેં ફક્ત અહીંયા સહવ્યવત શ્રેણિક મેળવવો છે બધા જ ઘટકના સહવ્યવ મેળવી લીધા ને બધા ઘટકના સહવ્યવ જે મળી ગયા છે એનો પરિવર્ત કરવાથી મને શું મળે છે સહવ્યવત શ્રેણિક મળે છે ચલો રાઈટ મેં તમને જ્યારે દાખલા કરાવ્યા સહવ્યવત શ્રેણિક મેળવવાના ત્યારે હું શું લખતો કે એડજોઇન્ટમેન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ આપેલા શ્રેણિકના સહવ્યવથી બનતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક રાઈટ વિડિયો પોઝ કરી લો અને નોટ ડાઉન કરી લો ચલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 ને જોઈએ રાઈટ પાંચમો ક્વેશ્ચન જોયો છઠ્ઠો જોયો સાતમો જોયો હવે આઠમો નવમો અને 10મો એ સાતમાની જેમ છે સાતમો 3/3 કક્ષાના શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક હતો તો સાતમાની જેમ જ આઠમો નવમો 10મો અને 11મો પણ એની જેમ જ છે પરંતુ અહીંયા ટ્રિગ્નોમેટ્રીના કોસાઇન છે એટલા માટે હું કરાવું છું રાઈટ તો જોઈએ શું છે પહેલું કામ શું આપણે પહેલા શ્રેણિકને નામ આપી દઈએ A is equal to 1 0 0 0 0 cos alpha sin alpha minus cos alpha ચલો રેડી પછી પહેલું કામ શું હોય કોઈ પણ શ્રેણિકના નિશ્ચાયક મેળવવાનું તો નિશ્ચાયકમાં 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha minus cos alpha આવું કરવાથી આપણને જો કિંમત મેળવીએ તો 1 in the bracket cos into cos પણ કેવા માઈનસ એટલે માઈનસ cos square alpha minus sin square alpha તમે જોઈ શકો છો માઈનસ કોમન લઈ લો તો આ -1 અંદર શું વધે cos square alpha plus sin square alpha માઈનસ કોમન નીકળી ગયા એટલે જેની વેલ્યુ 1 થાય તો ફાઇનલી આન્સર આપણને શું મળે છે ડિટર્મિનેશન ઓફ A કેટલા મળ્યા -1 રાઈટ is not equal to 0 કે નિશ્ચય